ओम सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांतिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ओम सर्ववेदांत सिद्धांत गोचरं तमगोचरं गोविंदं परमानंदं सद्गुरुं प्रणतोस्म्यहम्। विवेक चूडामणि श्लोक नंबर 43 43मो श्लोक। विवेक चूडामणी में जे बधा श्लोक छे ने तो दरेक वखते मीटर जे छे छंद एक सरखा नथी, जुदा जुदा छे। એટલે ઘણી વસ્તુ જે છે એ કદાચ એમ કે એવી રીતે અમુક છંદમાં ન બી હોય, એટલે ખાલી આપણે આમ રીડ કરતા હોય એવી રીતે બોલવું પડે. અમુક છંદમાં છે, લાઈક આ 43 જે છે એ શાર્દુલ વિક્રીડિત છંદમાં છે. જે આપણે દક્ષિણામૂર્તિ સ્તોત્ર બોલીએ છીએ એ છંદમાં છે, શાર્દુલ વિક્રીડિતમાં. કોઈ વાર હોય, કોઈ વાર નથી હોતું. એટલે તમે જ્યારે ચેન્ટિંગ કરો તો આમ જરૂરી નથી કે ભગવદ્ ગીતાની જેમ એક ધારું ચાલ્યું આવે. ન ચાલ્યું આવે ત્યારે ખાલી સિમ્પલ સંસ્કૃતમાં રીડ કરી જાવ તો ચાલે. હું પૂજ્ય સ્વામીજીની આમ તો અમે ભણ્યા હોય ત્યારે બી ભણ્યું, પણ અત્યારે બી હું એમની સીડી સાંભળતી હોઉં તો એ પોતાની મેળે પોતાનો નવો ટ્યુન કાઢે ને પછી 2-4 વાર ચેન્ટ કરીને કે હવે બેસી ગયું, બરાબર છે. એટલે અનુષ્ટુપ ત્રિષ્ટુપ જે ગીતાજીમાં છે એક ધારું મીટર ચાલ્યું આવતું એવું અહીંયા નથી. એટલે તમારે ખાલી સીધું સાદું શુદ્ધ સંસ્કૃત શબ્દ વાંચી શકો, દેટ ઇઝ મોર ધેન ઇનફ. કોઈ વાર છે બધા છંદ, લાઈક અત્યારે શાર્દુલ વિક્રીડિત છે તો છે, પણ શુદ્ધ ઉચ્ચારથી બોલી શકે એટલે બી ઘણું બધું મોટું અચીવમેન્ટ છે. બહુ ચિંતા ન કરવી. શ્લોક નંબર 43. બીજમ સંસ્કૃતિ ભૂમિ ચસ્ય તુ તમઃ દેહાત્મધીરંકુરઃ રાગઃ પલ્લવ અંબુકર્મતુ વપુઃ સ્કંધોસવ શાખિકાઃ અગ્રાણીન્દ્રિય સંહતેશ્ચ વિષયાઃ પુષ્પાણિ દુઃખં ફલમ નાના કર્મ સમુદ્ભવં બહુવિધં ભોક્તાત્ર જીવ ખગઃ. આ શાર્દુલ વિક્રીડિત છંદ છે. તો એકદમ જે લોકો ગુજરાતી મીડિયમમાં ભણ્યા હોય તો આ છંદ, ઘણા બધા છંદ જુદા જુદા હોય, શિખરણી ને શાર્દુલ વિક્રીડિત ને બધા. તો ત્યારે તમને યાદ હોય તો તમને ખ્યાલ આવી જાય કે આ છંદમાં બોલવાનું છે તો તમે બોલી શકો. પણ અમુક અમુક છંદમાં મુકાયેલું જ ન હોય તો પછી ખાલી સિમ્પલ વાંચી જવું પડે. હવે 43મો શ્લોક જે છે અહીંયા થોડુંક અત્યાર સુધી જે ચર્ચા ચાલી આવે છે એનું થોડું અત્યારે એવું કહી શકાય સમિંગ અપ હવે શરૂ કરે છે. નોટ ટોટલી, પણ સમિંગ અપ જેવું છે. હવે કેવી રીતે? તો કે આગળના શ્લોકમાં આદિ શંકરાચાર્યજીએ માયા શક્તિના જેવા માયા શક્તિ જે 2 શક્તિ રૂપે અભિવ્યક્ત થાય છે એનું ઘણું બધું વિસ્તૃત વર્ણન કર્યું કે આવી રીતે
આવરણ શક્તિ કામ કરે છે. આવી રીતે વિક્ષેપ શક્તિ વ્યષ્ટિ સમષ્ટિ લેવલે કામ કરે છે. તો આગલા શ્લોકમાં આપણે જોયું કે જ્યારે વિક્ષેપ શક્તિ કામ કરે તો શું થાય કે તો કે મનુષ્ય જે છે એતાભ્યામ શક્તિભ્યામ એવ પુંસઃ બંધઃ સમાગતમ, કે આ બે શક્તિઓથી મનુષ્ય જે છે એ બંધનમાં આવે છે અને એ વ્યક્તિ જે છે એ મોહિત થઈને તો કે જુદી જુદી યોનિઓમાં બિચારો ભ્રમિત થયા કરે છે, ભટક્યા કરે છે. એટલે શું થાય તો કે એ ફરી ફરીને એ વ્યક્તિ સંસારમાં આવે છે. શા માટે? તો કે આત્મજ્ઞાન તો પ્રાપ્ત કર્યું નથી, અજ્ઞાની છે. આવરણ શક્તિ અને વિક્ષેપ શક્તિના સકંજામાં છે. એના પગમાં તો કે આ બે શક્તિઓની બેડી એના પગમાં હજી છે. એટલે તો ફરી ફરીને એને સંસારમાં તો આવવાનું જ છે. એટલે હવે પછી 43મા શ્લોકમાં એટલે હવે સંસાર વૃક્ષનું વર્ણન કરે છે કે આ જીવ જે છે એ આવરણ શક્તિ અને વિક્ષેપ શક્તિથી મોહિત થયેલો ફરી ફરીને સંસારમાં આવે છે. તો હવે અહીંયા 43મા શ્લોકમાં સંસારને વૃક્ષ સાથે સરખાવે છે. એવી સરખામણી 15મા અધ્યાયમાં છે ગીતાજીમાં, પછી મુંડક ઉપનિષદમાં પણ છે. એટલે જે પ્રકરણ ગ્રંથ જે છે એ હંમેશા ને હંમેશા એ પ્રસ્થાનત્રયીને અનુસરે. એ કોઈ દિવસ પ્રસ્થાનત્રયીમાં, ગીતાજીમાં, ઉપનિષદમાં જે હોય એનાથી જુદું કદી ન કહે. પ્રકરણ ગ્રંથનો રોલ શું છે? તો કે આપણે ભગવદ્ ગીતા અને ઉપનિષદ ભણ્યા હોય તો હજી એનું ઝીણું કાતી અને એકદમ વધારે ને વધારે એમાંથી સૂક્ષ્મ બધા પોઈન્ટ એમાંથી આપણને તારવી અને પાછું આપણને મનન કરાવે. આપણે જે ભણ્યા હોય ભગવદ્ ગીતા અને ઉપનિષદમાં એને વધારે ને વધારે દ્રઢ કરે. એટલે પ્રકરણ ગ્રંથ ઇઝ લાઈક પ્રેક્ટિસ બુક. એટલે આપણને એ જ બધા સિદ્ધાંતોની પ્રેક્ટિસ કરાવે. એટલે એ જ વસ્તુ હોય. એટલે ભગવદ્ ગીતામાં પણ વૃક્ષનું વર્ણન છે, ઉપનિષદમાં પણ વૃક્ષનું વર્ણન છે. મુંડક ઉપનિષદમાં પણ થોડુંક એવું પાછું વૃક્ષનું વર્ણન છે કે એ વૃક્ષ જે છે એની ઉપર બે પક્ષીઓ બેઠા છે. એક જીવ છે, એક ઈશ્વર છે. એક તો કે એ બધા વૃક્ષના ફળો ખાય છે, બીજું તો કે ખાતું નથી, ખાલી સાક્ષી ભાવે ત્યાં છે. તો અહીંયા આગળ પણ તો કે વૃક્ષનું વર્ણન છે, સંસાર વૃક્ષનું વર્ણન. એટલે શું કે છે તો કે પહેલા આપણે ભાષાંતર જોઈએ કે છે સંસ્કૃતિ ભૂમિજસ્ય બીજમ તમઃ. તો કે આ સંસાર વૃક્ષનું બીજ શું છે? સંસ્કૃતિ ભૂમિજસ્ય બીજમ તમઃ. તો કે આ સંસાર વૃક્ષનું બીજ અજ્ઞાન છે. તમઃ એટલે અજ્ઞાન. પછી કે છે દેહાત્મ ધીહી અંકુરઃ. એટલે કે છે દેહાત્મ બુદ્ધિ જે છે, અંકુર કોણ છે? તો કે દેહાત્મ બુદ્ધિ. પછી રાગઃ પલ્લવમ. પલ્લવમ એટલે પાંદડા. પાંદડા જે છે એ તો કે રાગ દ્વેષ કે ઈચ્છાઓ જે છે એ પાંદડાઓ છે. પછી અંબુહુ તો કર્મ. અંબુ તુ કર્મ. અંબુ એટલે તો કે જલ, પાણી. પાણી જે છે એ કર્મના સ્થાને છે. સ્કંદઃ વપુહુ. તો થડ શું છે? તો કે આ શરીર એ થડના સ્થાને છે. અસવઃ શાખિકાઃ. એટલે શાખાઓ જે છે એ પંચ પ્રાણ છે. પછી કે છે ઇન્દ્રિય સંહતિ અગ્રાણી ચ. એટલે અગ્ર શાખાઓ જે છે એ શું છે? તો કે 5 જ્ઞાનેન્દ્રિય અને 5 કર્મેન્દ્રિય જે છે એ અગ્ર શાખાઓના સ્થાને છે. પછી કે છે વિષયાઃ પુષ્પાણી. પુષ્પો જે છે એ શું છે? તો કે વિષયો છે. પછી તો કે છે નાના કર્મ સમુદ્ભવમ બહુવિધમ
દુઃખમ ફલમ. તો કે ફળ જે છે એ તો કે અનેક કર્મોથી ઉત્પન્ન થયેલ દુઃખ જે છે એ ફલના સ્થાને છે. પછી કે છે અત્ર જીવ ભોગતા ખગઃ. સંસાર રૂપી વૃક્ષનું ફળ ભોગવનાર જીવ કોણ છે? જેવી રીતે વૃક્ષની અંદર પક્ષી હોય તો કે આ જીવ જે છે એ ભોગવનાર જીવ જે છે એ જાણે કે પક્ષીના સ્થાને છે. એટલે બીજના સંસાર રૂપી બીજ જે છે એ કોણ છે? તો કે અજ્ઞાન છે. અંકુર જે છે એ દેહાત્મ બુદ્ધિ છે. પાંદડા જે છે રાગદ્વેષ રૂપી પાંદડા છે. કર્મ રૂપી જલ છે. પછી તો કે શરીર રૂપી થડ છે. પંચપ્રાણ રૂપી શાખાઓ છે. પછી ઇન્દ્રિય સમૂહ 10 ઇન્દ્રિયના સમૂહ રૂપ અગ્ર શાખાઓ છે. વિષયો રૂપી પુષ્પ છે. અને દુઃખ રૂપી કર્મ ફળ જે છે એ ફલના સ્થાને છે. અને જીવ જે છે ભોગતા એ જાણે કે પક્ષી છે ત્યાં આગળ. એટલે આવું સંસાર વૃક્ષનું 43મા શ્લોકમાં વર્ણન કરે છે કે આ સંસાર વૃક્ષ જે છે, સમશ્રુતિ એટલે સંસાર. સંસાર જે છે એને વૃક્ષ સાથે સરખાવે છે. મેં તમને આની પહેલા ઘણી વાર વાત કરી છે કે જ્યારે કોઈ બી વસ્તુને નું દ્રષ્ટાંત આપવામાં આવે, એક સિદ્ધાંતને સમજાવવા માટે દ્રષ્ટાંત કે દાખલો આપવામાં આવે, તો દ્રષ્ટાંત અને દ્રાષ્ટાંત એ જે સિદ્ધાંત સમજાવવાનો હોય દાખલા દ્વારા, દ્રષ્ટાંત દ્વારા જે સમજાવવું હોય એને દ્રાષ્ટાંત કહેવાય. તો દ્રષ્ટાંતની બહુ બધી વસ્તુઓ તો કે દ્રષ્ટાંત સાથે મેચ થતી હોય. બધું મેચ ન થતું હોય પણ ઘણું બધું મેચ થતું હોય. એટલે વૃક્ષનું એક્ઝામ્પલ એટલા માટે લે છે કારણ કે વૃક્ષની બહુ બધી વસ્તુ સંસાર વૃક્ષ જે છે, સંસાર જે જગતમાં સંસારમાં લોકો વસે છે એમાંની બહુ બધી વસ્તુ વૃક્ષ સાથે મેચ થાય. એટલા માટે ઉપનિષદ અને ગીતા જેવા પ્રકરણ ગ્રંથમાં તો કે સંસારને એટલે વૃક્ષ સાથે સરખાવે. સૌથી પહેલી સિમિલરિટી શું છે? સરખાપણું શું છે? તો કે એનું જે વૃક્ષ જે છે, આપણે વાવીએ વૃક્ષ, તો તમને ખબર છે કે એની મેળે તો વૃક્ષ ઉગે નહીં. આપણને આંબો વાવવો છે તો આપણે ગોટલો વાવવો પડે. તમે એમ કહો કે પણ અમે તો સીધું લઈ આવીશું. ઓકે, તો કોઈએ ગોટલો વાવ્યો છે પણ બીજ વિના વૃક્ષ આવવાનું નથી. બીજ જ્યારે વ્યક્તિ જોતી હોય, લાઈક યુ નો કે વડલાનું વૃક્ષનું પેલો ટેટો હોય તો એની અંદર એકદમ જ રાઈથી બી નાના નાના બીજ હોય એની અંદર. તો તમને એની અંદર રાઈથી બી નાનકડા બીજની અંદર આવો મહાન આટલું મોટું વટવૃક્ષ દેખાય નહીં, પરંતુ ભગવાને એની અંદર એની બ્લુ પ્રિન્ટ આપેલી છે. એટલા નાનકડા રાઈથી પણ નાના બીજની અંદર તો કે આવું ઘટાટોપ વટવૃક્ષ થવાની અંદર પૂરેપૂરી ભગવાને શક્યતાઓ, એ બધું જ અંદર બ્લુ પ્રિન્ટ અંદર પડેલું જ છે. એટલે બીજની અંદર અવ્યક્ત અવસ્થામાં તો કે સમગ્ર વૃક્ષ સમાયેલું હોય છે. એટલે બીજની અંદરથી જ વૃક્ષની ઉત્પત્તિ થવાની છે. કોઈ ચમત્કાર થઈ અને હવામાંથી વૃક્ષ આવતું નથી. એટલે વૃક્ષ માટે જો કોઈ કારણ હોય, વૃક્ષને આવવા માટેનું કારણ તો એ બીજ છે. એટલે સૌથી પહેલા તો કે છે કે આ સંસાર રૂપી વૃક્ષ શરૂ કેવી રીતે થયું? કે બહુ બધા લોકોને પ્રશ્ન હોય, પણ આવો સંસાર, આવું જગત આવ્યું ક્યાંથી?
તો આપણને ખબર હોય કે એનું ઉદ્ભવ સ્થાન કે બીજ જે છે એ અજ્ઞાન છે. એનો વૃક્ષ માટે અહીંયા શબ્દ વાપરો છે ભૂમિજઃ. વૃક્ષ શબ્દ નથી અહીંયા વાપર્યું, ભૂમિજઃ. જહ એટલે જન્મેલું, એટલે ભૂમિમ ઉદ્બીજઃ જાયતે ઇતિ ભૂમિજઃ. જે ભૂમિમાંથી ઉદ્બીજઃ એટલે આપણે ભૂમિની અંદર બીજ વાવીએ તો એ ભૂમિને તોડીને ફાડીને એ બીજ જે છે એ બહાર આવે, એટલે ભૂમિજઃ, ભૂમિમાંથી જન્મેલું. એટલે વૃક્ષ માટેનો બીજો પર્યાયવાચી શબ્દ ભૂમિજઃ છે. તો જેમ બીજમાંથી વૃક્ષ આવે એમ આ સંસાર જે છે મારા માટે, ઇન્ડિવિજ્યુઅલ જે જીવની જર્ની છે એના માટે એને જેવું બી જગત લાગતું, એને એમ થાય કે બહુ સારું છે, બહુ દુઃખમય છે, સુખ દુઃખ છે, વોટ એવર, એને જેવો બી સંસાર લાગતો હોય, પણ એ વ્યષ્ટિ લેવલે, વ્યક્તિના લેવલે, જીવના લેવલે સંસાર આવ્યો ક્યાંથી? તો કે જેવી રીતે બીજમાં એવું મહાન વટવૃક્ષની બ્લુપ્રિન્ટ બીજની અંદર પડેલી છે, ખાલી એને અંકુરિત થવાની વાર છે. એવી જ રીતે અજ્ઞાન જે છે એ મારા પોતાના આખા જગત કે સંસારનું કારણ છે. મને જેટલી વાર દુઃખ થાય તો આપણને એવું થાય કે અરે આટલી આવી આ શું ભગવાને આવો જન્મ આપ્યો છે, શું કર્મો આપ્યા છે, શા માટે આ બધું કરવાનું? જ્યારે બી આપણને આવો સંસાર કેમ છે, આ બધી વસ્તુ આવી કેમ છે, એવા પ્રશ્નો સતાવે તો આપણને આટલી ખબર હોય કે એ સંસારની શરૂઆત, એનું બીજ કોઈ હોય, એને આ સંસારને જન્મ આપવાનું કોઈ કારણ હોય, તો મારું પોતાનું ઇન્ડિવિજ્યુઅલ જીવનું પોતાનું અજ્ઞાન જે છે એ એક જ કારણ છે. કારણ કે ઇનવેરિયેબલી આપણે આપણી તકલીફો, આપણા દુઃખ, આપણી આસપાસની મુશ્કેલીઓ માટે ભગવાનને, ગ્રહોને, બહુ બધી વસ્તુઓને આપણે કારણભૂત ગણતા હોઈએ. તો અહીંયા આગળથી સૌથી પહેલું ખબર પડે કે સંસારની મારા પોતાના આ બધી સંસાર એટલે ગૃહસ્થાશ્રમ નહીં. જ્યારે બી સંસાર શબ્દ શાસ્ત્રમાં વાપરેલો હોય તો દુઃખની પરંપરા માટે સંસાર શબ્દ વાપરે છે. સંસાર શબ્દ હિન્દીનો નથી. સંસ્કૃતમાં જે છે સંસાર એટલે સંસ્કૃતિ, અર્થાત દુઃખની પરંપરા. તો મારા પોતાના સંસારની ઉત્પત્તિ, દુઃખની ઉત્પત્તિનું બેઝિક મૂળભૂત રીઝન શું છે? તો કે અજ્ઞાન છે, એ રીઝન છે. બીજું કોઈ કારણ છે જ નહીં, અજ્ઞાન જ કારણ છે. એટલે કેવું છે કે વ્યક્તિને જેટલી કારણ અંગે સ્પષ્ટતા આવે, રૂટ કોઝ ખબર પડે, તો વ્યક્તિ એની ઉપર કામ કરી શકે કે અગર અજ્ઞાન કારણ છે તો ઉપાય એક જ છે કે હવે આ જન્મમાં આ સંસાર, આ જગતમાંથી જતા પહેલા આ સંસારિક આવી દુઃખની પરંપરામાંથી મારે મુક્ત થવું છે. તો અહીંયાથી હું વિદાય લઉં એની પહેલા હું જરૂર અજ્ઞાનનો નાશ કરીને જ જાઉં. એટલે જ્ઞાની વ્યક્તિ છે, જ્ઞાનનિષ્ઠનો જન્મ નથી થવાનો. તમે એમ કહો ને કે વ્યક્તિ જે છે એ જુદી જુદી યોનિમાં, જુદા જુદા લોકમાં એ આવ્યા કરે છે. એ સંસાર એને આવી સંસારિક વસ્તુઓ, દુઃખની પરંપરાવાળી વસ્તુઓ પ્રાપ્ત થતી રહે છે, કારણ કે અજ્ઞાન બીજ છે. એટલે મરણ પ્રાપ્ત થાય એની પહેલા અગર જે વ્યક્તિ જ્ઞાન પ્રાપ્ત કરી લે તો ફરી દુઃખમાં એને આવવાનું થાય નહીં.
એટલે જ્યારે પણ શાસ્ત્રમાં એવો શબ્દ વાપરેલો હોય કે પુનરપી જનનમ પુનરપી મરણમ, તો લોકોને એ વસ્તુ એટલી અપીલિંગ નથી લાગતી. એમાં શું, ભલે જન્મ મરણમાં અમને વાંધો નથી, અમે તો ફરીથી જન્મશું, હરિના જન તો મુક્તિ ન માંગે, માંગે જન્મો જન્મ અવતાર. તો એ જે છે એ ખરેખર એઝ સચ સાચી વસ્તુ નથી. ખાલી જન્મ મરણ શાસ્ત્ર કે તો એની અંદર રહસ્ય આ છે કે દુઃખની પરંપરા. પણ લોકો ખાલી એટલું જ બોલે જન્મ મરણ, પણ જન્મ ને મરણમાં કોને વાંધો છે? મરી જાય પછી તો આપણે એમ કહીએ ને, આપ મુવા ફિર ડૂબ ગઈ દુનિયા, શું વાંધો છે? કઈ જોયું છે આપણે? અને આપણો જન્મ થાય તો આપણે થોડો ઉજવવાનો છે? ઉજવે છે મા બાપને, આજુબાજુના લોકો ઉછેરવામાં, એ લોકોને બધાને જે દુઃખ પડતું હોય પડે છે. તો એઝ સચ જન્મ ને મરણ બે ઘટનાઓ વ્યક્તિ માટે એઝ સચ એ બે ઘટનાઓ કોઈ દુઃખદાયી નથી, પરંતુ જન્મ થાય એની સાથે હવે પછી બધા દુઃખોની ઉદ્ઘાટન વિધિ ત્યાંથી થઈ જાય, દુઃખની પરંપરા ત્યાંથી શરૂ થાય. એટલે અજ્ઞાન રૂપી બીજ જ્યાં સુધી છે ત્યાં સુધી જરૂર દુઃખની પરંપરાઓ વ્યક્તિની લાઈફમાં આવતી જ રહેશે. એટલે જેમ બહાર દુનિયામાં જે વૃક્ષ જે છે એની ઉત્પત્તિ જેમ બીજ દ્વારા થાય, એમ મારા જીવનની યાત્રા, મારો જન્મ થવાનું જો કોઈ કારણ હોય, માતાની કુખે જન્મ થવાનું જો રીઝન જે છે એ માત્ર ને માત્ર સ્વ સ્વરૂપનું અજ્ઞાન એ જ કારણ છે, બીજું કોઈ કારણ નથી. પછી બીજ જે છે એમાંથી સીધું વૃક્ષ નથી આવતું. આપણે ભૂમિની અંદર બીજ વાવ્યું તો તમને ખબર છે કે બીજ જે છે એમાં સૌથી પહેલા એક અંકુર ફૂટે, આપણે એમ કે ફણગો ફૂટ્યો, એટલે એ સૌથી પહેલા એ અંકુરિત થાય, પ્રથમ અંકુર એમાં આવે. પછી તમને ખબર છે કે એ અંકુર જે છે એ મજબૂત થાય, મોટું થાય, એવી રીતે ધીરે ધીરે એની વિકાસની પ્રક્રિયાઓ આગળ વધે. તો જેવી રીતે વૃક્ષ જે છે એમાં ફણગો ફૂટે, પછી વૃક્ષ જે છે એ વિકાસની પ્રક્રિયામાં આગળ વધે, તો સ્વ સ્વરૂપનું અજ્ઞાન જે છે એ બીજ છે. એ બીજમાંથી પ્રથમ અંકુર શું આવે? ચલો, મારો જન્મ થયો, કારણ કે પૂર્વ જન્મો જન્માંતરનું અજ્ઞાન હોવાથી મારો જન્મ થયો. ઓકે, જન્મ પછી જેમ વૃક્ષની અંદર અંકુર થાય, પ્રથમ અંકુર ફૂટે, એ મારી અંદર સૌથી પહેલી કઈ વસ્તુ આવે? તો કે દેહાત્મ બુદ્ધિ એ પ્રથમ અંકુર છે. દેહાત્મ બુદ્ધિ એ વ્યક્તિ જે છે એને જન્મથી જ કોઈએ શીખવેલું નથી, પરંતુ એમ જ જન્મથી જ શું છે તો કે પોતાના શરીરને, દેહને હું માની લે છે. એને એવા પ્રકારનું કોઈએ શિક્ષણ નથી આપ્યું, પરંતુ તમે જો કે બાળક જરાક હજી તો મોટું થશે તો એ તમે જો કે એ અરીસામાં જોઈને પોતે કેવો કે કેવી દેખાય છે એ બધી વસ્તુ એને તરત જ ખબર પડવા માંડશે. અને એ જે અરીસામાં દેખાતું પ્રતિબિંબ જે છે એ જ હું છું, એવો કે એવી જ હું છું, ત્યાંથી એ ભ્રાંતિ શરૂ થઈ જાય. અને એ ભ્રાંતિથી પછી આગળ તો કે પછી જે કાંઈ દુઃખની પ્રક્રિયાઓ જે છે એ અહીંયાથી શરૂ થાય. ક્યાંથી? તો કે દેહાત્મ બુદ્ધિથી. એટલે અજ્ઞાનથી પહેલું શું આવે? મને સ્વ સ્વરૂપનું અજ્ઞાન છે, તો એનું આઉટકમ સૌથી પહેલું શું હશે? તો કે આઉટકમ આ હશે કે શાસ્ત્ર અનેક વાર પોકારીને એવું કે હું સચ્ચિદાનંદ આત્મા છું,
હું મનોબુદ્ધિ ચિત્તાની અહંકાર નાહમ અનેક વાર કે તો શાસ્ત્ર કહેશે એમાં એને એવું નહીં થાય કે હા એ કે છે એ બરાબર હશે, એવું એને નહીં થાય. પરંતુ એમ જ અજ્ઞાનને કારણે એવી ધારણાઓ, એવી ગ્રંથિ, એવું એને માની લીધું છે કે આ સ્થૂળ શરીર, આ કાર્યકારણ સંઘાત, શરીર મન બુદ્ધિ ઇન્દ્રિય જ હું છું. મારું અસ્તિત્વ એટલે મારા માથાના વાળથી પગના અંગૂઠા સુધી એ જ મારું અસ્તિત્વ, અને એની બહારનું બધું તો કે હું નથી એ છે. એટલે હું ઇક્વલ ટુ તો કે માત્ર ને માત્ર આ સ્થૂળ શરીર, સૂક્ષ્મ શરીર એ જ હું છું, બીજું કઈ હું છું નહીં. એટલે જેવી રીતે બીજમાંથી પહેલું અંકુર ફૂટે, પછી એ અંકુર વિકાસ પામે એટલે વૃક્ષ બનતું જાય, એમ દેહાત્મ બુદ્ધિ રૂપી પેલો અંકુર આવે પછીનું આખું તો કે દુઃખ વાળું આખો સંસાર પછી ઊભો થશે. એટલે આપણે આપણી યાત્રામાં, જીવની યાત્રામાં, મનુષ્ય પોતાની યાત્રામાં કેવી રીતે દુઃખની પરંપરામાં સપડાઈ જાય છે એ આખી વૃક્ષ સાથેના દ્રષ્ટાંતથી એવું સરસ રીતે વર્ણન કરે છે. શા માટે ભગવદ્ ગીતા પણ વૃક્ષનું ઉદાહરણ આપે, ઉપનિષદ પણ આપે, પ્રકરણ ગ્રંથ પણ આપે? કારણ કે એનાથી આપણને એકદમ જ ખબર પડે કે આપણે આવી દુઃખની ઝાડમાં સપડાઈએ છે તો શરૂઆત શું છે, કેવી જર્ની છે આપણી? તો કે અજ્ઞાનને કારણે માતાની કુખેથી તો કે આપણો જન્મ થયો અજ્ઞાનથી. પછી કોણ જાણે કેમ, કોઈએ નથી કીધું તો બી હું તો કે મારા સ્થૂળ શરીરને, કાર્યકરણ સંઘાતને હું માની લઉં છું. અને પછીથી તો કે એકવાર ગલત એનો ટર્ન લીધો, વ્યક્તિ કંઈક જવા માટે નીકળે અને એને જવાનું હોય પૂર્વમાં, અને પેલો જ ટર્ન એવી રીતે એને પશ્ચિમમાં એવો ટર્ન લઈ લીધો કે સપોઝ અમે લોકો એટલે હમણાં 2 દિવસ પહેલા જ અમદાવાદ એક હતી 2-3 મીટિંગ ને સ્વામીજીને એક બુકનું વિમોચન ને એવું હતું, કોન્ફરન્સ હતી. તો બહુ બધી વાર એવું થાય કે રાત થોડી પડી જાય ને તો અમારા વાહન ચાલક ભાઈ જે છે એ જરાક આમ એને પેલું આમ થઈ જાય, કન્ફ્યુઝન થઈ જાય. કોઈ વાર આપણે લોકો ગાડીમાં કંઈક ફોનમાં વાતમાં હોય તો આપણું ધ્યાન બી ના રહે કે એને કઈ બાજુ ટર્ન લીધો. તો હમણાં 2-3 વાર એવું એનાથી એવું થઈ ગયું કે હું ઋષિકેશથી પાછી આવી તો એરપોર્ટથી રાજકોટ જવા માટે એને ગાંધીનગર પાછું ટર્ન લઈ લીધો રાજકોટની બદલે. એક તો ઇવનિંગનો એકદમ પીક અવર્સનો ટાઈમ, દેટ ટુ અમદાવાદ એરપોર્ટ ટુ રાજકોટ એરપોર્ટનો બધો એવા પ્રકારનો ભયંકર ટ્રાફિકનો ટાઈમ, તો એને ગાંધીનગર લઈ લીધું. તો હવે એરપોર્ટથી ગાંધીનગર બાજુ લઈ લે તો પછીના બધા ટર્ન પણ ના એમ કે પછી તો એમ કે તમે કીધું તું લેફ્ટમાં વળવાનું, પછી તો રાઈટમાં વળવાનું, પણ તું ગમે એટલા પછીના ટર્ન સાચા લે, પણ પહેલો ટર્ન તે ગાંધીનગર બાજુ લીધો તો કઈ રાજકોટ કદી નથી પહોંચવાનું. એમ આપણે આપણી પોતાની મનુષ્ય પોતાની વ્યક્તિગત જર્નીમાં પહેલો ટર્ન ટોટલી ખોટો લઈ લીધો. પછી ગમે એટલા ટર્ન તમે સાચા લ્યો તો પણ હવે હું તરફની જર્ની નથી, હવે અનાત્મા તરફની જર્ની થઈ ગઈ. આપણે મનુષ્ય તરીકે ભગવાને આપણને અવતાર આપ્યો તો આપણી જર્ની જે છે એ આત્મા તરફની હોય તો મુક્તિ સુધી પહોંચીએ. પણ હવે તો આપણે પહેલો ટર્ન જ અનાત્મા તરફ ટર્ન લઈ લીધો. શું અનાત્મા તરફ ટર્ન? તો કે આપણે એમ જ માની લીધું કે મારું અસ્તિત્વ, હું ઇક્વલ ટુ આ કાર્યકરણ સંઘાત. બસ વાર્તા પૂરી. તો હવે કોઈ દિવસ એ મનુષ્ય જે છે એ પૂર્ણ આત્મા સુધી ગતિ હવે નહીં કરી શકે. એટલે કે છે
બધી શરૂઆત ક્યાંથી થઈ? તો કે દેહાત્મ બુદ્ધિથી બધું, અજ્ઞાન, અજ્ઞાનથી દેહાત્મ બુદ્ધિ. એટલે તમને સમજાય છે કે વારંવાર શાસ્ત્રમાં હું ઇક્વલ ટુ શરીર, શરીર ઇક્વલ ટુ હું, એ વસ્તુને દૂર કરવા માટે, એ વિવેક કરવા માટે શાસ્ત્ર કેટલા બધા શ્લોક અને મંત્ર આપ્યા જ કરે. પણ તમે જુઓ કે એ બધી જ વસ્તુ સાંભળવામાં જેવી સ્પષ્ટ લાગે, એવું જ તમે જુઓ કે જેવું વ્યવહાર આવે તો કેવી તરત દેહાત્મ બુદ્ધિ આવી જાય. દેહ એટલે જ હું, મારું અસ્તિત્વ આ સ્કિન જે છે, મારું શરીરની સ્કિન એટલી જ છે, એનાથી આગળ આ બધું અનાત્મા છે, એવું કેટલું બધું દ્રઢ આવી જાય. એટલે કેટલા બધા જન્મો જન્માંતરનું એ ઓરિયન્ટેશન છે કે જાય જ નહીં, જાય જ નહીં. એટલે કે છે સૌથી પહેલો અંકુર, બીજમાંથી પહેલો અંકુર જે ફૂટ્યો છે, દેટ ઇઝ દેહાત્મ બુદ્ધિ રૂપી અંકુર છે. પછી તમને ખબર હશે, જે લોકોએ બી વૃક્ષ વાવ્યા હોય તો તમને ખબર હશે કે એ અંકુર ફૂટે ને બીજમાંથી, પછી એ તો ત્યારે એકદમ પતલો તાતણા જેવું હોય. ગમે એવું મોટું વૃક્ષ હોય ને, કે ઘણી વાર તમે જોયું હશે કે અહીંયા આગળ આપણે આપણા પ્રદેશમાં કડવા લીમડા બહુ થતા હોય, તો જે પાકી લીંબોડી ખરી હોય ને સમરમાં, તો પછી જેવું વરસાદ આવે તો એ લીંબોડી જે છે એ બધી ઉગવા માંડે. પાકી લીંબોડી હશે, અંદર જમીનની અંદર હોય, ઇવન જમીનની બહાર હોય તોય તમે જોઈ હશે કે લીંબોડીઓ ઉગવા માંડે તરત જ. તો જ્યારે એનું જે પહેલું અંકુર ફૂટેલું હોય એ તો બહુ જ એકદમ નાજુક હોય, અને તમે લીમડાનું મોટું વૃક્ષ જોયું હોય જે એકદમ જ વર્ષો જૂનું હોય તો કેવડું મોટું થડ હોય, કેટલું જાડું હોય. ઘણા તો એવા લીમડા હોય કે કેવડો મોટો એરિયા, કડવો લીમડો હોય તો કેવડો મોટો જબરજસ્ત એરિયા એને કવર કરેલો હોય. તો જે બીજમાંથી પ્રથમ અંકુર ફૂટ્યું હોય, પછીથી એને ઘણું બધું પોષણ મળવું પડે, રક્ષણ એનું થાય, તો પછી એ બીજ જે છે, એ અંકુર જે છે એ ધીરે ધીરે મજબૂત બને અને પછીથી વૃક્ષમાં પરિણત થવાની એમાં પૂરેપૂરી તો સંભાવનાઓ આવે. એટલે હવે જે અંકુર ફૂટ્યું છે બીજમાંથી, એમાં શું આવશે? તો કે હવે પાંદડાઓ આવશે. શા માટે સૌથી પહેલા પાંદડા આવે? તો તમે સાંભળ્યું હશે કે વનસ્પતિ માટે પાંદડા જે છે એનું રસોઈ ઘર છે, એનું કિચન છે. કારણ કે પાંદડાઓ જે છે એનામાં એવી તાકાત છે કે જે બધું ભૂમિનું પોષણ અને સૂર્યપ્રકાશનું પોષણથી બધું પોષણ પાંદડાઓમાં જમા કરે. એટલે અંકુર પછીની કોઈ વસ્તુ આવશે તો કે હવે એ પતલા પતલો સાવ એવો નાજુક અંકુર જે છે એને હવે મજબૂત બનવું છે. તો મજબૂત બનવા માટે રસોડું છે એ તો પાંદડા છે, તો કિચન તો આવવું જોઈએ. તો એને એ જેટલો પતલો સ્ટેમ છે એ હવે મજબૂત તો થશે. એટલે જેવી રીતે અંકુરમાંથી પાંદડા ફૂટે, એમ મને જબરજસ્ત દેહાત્મ બુદ્ધિ છે, તો હવે દેહાત્મ બુદ્ધિને પોષણ કોણ કરશે? પેલા પતલા સ્ટેમને પોષણ જે છે પાંદડાઓ આવી ગયા. તો પાંદડાના સ્થાને શું છે? તો કે બરાબર છે, મને ખૂબ જ દેહાત્મ બુદ્ધિ છે. શરીર એટલે હું, મન એટલે હું, બુદ્ધિ એટલે હું, એવું મને દ્રઢ છે. એટલે હવે શું આવી ગયું? તો કે બધા જ લેવલે, બધા જ ક્ષેત્રમાં એવા જબરજસ્ત રાગ દ્વેષ આવી ગયા. એટલે રાગ દ્વેષ પાંદડાના સ્થાને છે. એટલે દેહાત્મ બુદ્ધિ જેવી આવી એટલે હવે આવ્યા રાગ દ્વેષ. એટલે જેમ અંકુર પછી પાંદડા આવે અને એનાથી હવે એ વૃક્ષને હવે ખૂબ સુંદર પોષણ મળવાની શરૂઆત થવાની પાંદડાથી,
એમ દેહાત્મ બુદ્ધિ છે એટલે જરૂર રાગ દ્વેષ આવશે. અગર દેહાત્મ બુદ્ધિ નથી તો એ કામનાઓ કે રાગ દ્વેષ નથી, તો એ બધી નોન બાઇન્ડિંગ ડિઝાયર છે. એટલે આપણે ઘણીવાર વાત કરી છે કે એ બધી ભગવાનની ઈચ્છાઓ, જ્ઞાનનિષ્ઠ વ્યક્તિની ઈચ્છાઓ ભૂષણ છે, દૂષણ નથી. એ પૂર્ણતામાંથી આવેલી પૂર્ણતાની અભિવ્યક્તિ છે એમની ઈચ્છાઓ. પરંતુ અજ્ઞાનમાંથી દેહાત્મ બુદ્ધિમાં આવી, દેહાત્મ બુદ્ધિને કારણે તો કે બહુ બધી કામનાઓ, બહુ બધા રાગ દ્વેષ. હવે એનો અંકુર, બીજમાંથી અંકુર બી ફૂટ્યું. અંકુરમાંથી તો કે પાંદડાઓ બી ફૂટવા માંડ્યા. પણ તો કે પેલી વ્યક્તિ કે પણ માતાજી, મારે તો મારા ખેતરમાં પાણી જ નથી. હમણાં જ એક ભાઈ મને વાત કરતા હતા કે નર્મદા કેનાલનું પાણી હોય તો હું મારા ખેતરને આપી શકું, બાકી તો મારે પાણી છે જ નહીં. તો અગર પાણી નથી અને બધું જ હાજર છે, ભૂમિ છે, બીજ છે, પેલું અંકુર બી ફૂટી ગયું, થોડા થોડા નાના નાના પાંદડા પણ આપવા માંડ્યા, પરંતુ હવે નિયમિતપણે એને જો પાણી સિંચવામાં ન આવે તો એ તો સુકાઈ જશે. એટલે પાણી જે છે એ બી તો કે ખૂબ જ અતિશય એના માટે પાણી અને બધું જે કાંઈ એના માટે એસેન્શિયલ જે કાંઈ પોષણ દ્રવ્યો જે છે એ બધું ખૂબ જ જરૂરી છે. તો જ વૃક્ષ ટકશે. ટકવા માટે તો કે પાણી મસ્ટ છે. બધું હાજર હોય પણ પાણી ન હોય તો કાંઈ ન થાય. તો કે છે જેમ પાણીથી વૃક્ષ ટકશે એમ આ મનુષ્યનું જે સંસાર રૂપી જેની યાત્રા એની આગળ વધે છે એમાં અજ્ઞાન રૂપી બીજ છે, દેહાત્મ બુદ્ધિ રૂપી અંકુર થયો, રાગ દ્વેષ રૂપી પાંદડા થયા. તો હવે એને આખા સંસાર વૃક્ષને ટકાવવાનું જળ શું છે? તો કે કર્મો રૂપી જળ છે. કર્મો એ પાણીના સ્થાને છે. કારણ કે વ્યક્તિને રાગ દ્વેષ છે, ઈચ્છાઓ છે, તો વ્યક્તિ એમને થોડી બેઠી રહેવાની. વ્યક્તિને પોતે જ્યાં બેઠો છે ત્યાંથી એને ઊભા થવાનું રીઝન શું છે? એને ચલાવવાનું રીઝન શું છે? તો કે એને ઈચ્છાઓ છે એટલે કર્મો જરૂર કરશે. કામનાઓ જે છે એ પૂર્ણ કરવી છે. બેઠો રહેશે તો કઈ કામના તો પૂર્ણ થવાની નહીં. એટલે બહુ બધા રાગ દ્વેષ છે, કામનાઓ છે, તો કર્મ તો જરૂર કરશે. શેને માટે? તો કે નેચરલી ફૂલફિલ કરવા માટે. એટલે જેવી રીતે વૃક્ષને પાણી સિંચવાથી વૃક્ષ જીવતું રહેવાનું છે, એમાં સંસાર વૃક્ષમાં વ્યક્તિ સતત કર્મો કરતી રહેશે. કર્મો કરશે શા માટે? તો કે એ કર્મ કરશે એટલે પોતે બંને પ્રકારના કર્મો કરશે. સત્કર્મો બી કરે, દુષ્કર્મ બી કરે, એટલે પાપ પુણ્ય બાંધે. કર્મો કરશે શા માટે? તો કે કામના છે એટલે. કામના છે એટલે કર્મ કરે, પોતાની કામનાને પૂરી કરવા. પછી કામનાને પૂરી કરવા માટે કેવા કર્મો કરે એ વ્યક્તિની વિવેક બુદ્ધિ નક્કી કરશે. વ્યક્તિ જે છે એને ભયંકર તૃષ્ણાઓ છે, તો નેચરલી પોતે ધર્મ અને નીતિને નેવે મૂકી દેશે, એવા કર્મો કરશે અને ગમે એમ કરીને પોતાની તૃષ્ણાને પરિપૂર્ણ કરવા માટે અધાર્મિક કર્મો કરશે. એવા અધાર્મિક માર્ગ દ્વારા સાધન શુદ્ધિ વિના પોતે કર્મો કરશે. અને પછી શું થશે? તો કે નેચરલી એ દુઃખરૂપ કર્મ ફળ બાંધશે. પછી તો કે એવા લેજિટિમેટ મીન્સ દ્વારા કર્મો કરશે તો યોગ્ય કર્મો કરશે.
પછી એવા નિષ્કામ કર્મો કરે તો એને સુખરૂપ કર્મ ફળો બાંધશે. પછી બંને પ્રકારના કર્મો ફળ જે છે એ હવે પાકી ગયા, તો કર્મ ફળો ભોગવવા માટે ભોગવતા ભોગવતા ફરીથી નવા કર્મો બાંધશે. એટલે ઈચ્છાઓ છે માટે કર્મ કરે છે, કર્મ કરશે એટલે બંને પ્રકારના કર્મ ફળો પ્રાપ્ત થશે. પછી બંને પ્રકારના કર્મ ફળો જે છે એને પૂર્ણ કરવા માટે, એક્ઝોસ્ટ કરવા માટે બંને પ્રકારના કર્મ ફળો ભોગવતી વખતે પાછા નવા કર્મો બાંધશે. એટલે કામ, કર્મ, કર્મફળ એ બધું આમ ચાલ્યા જ કરશે. એટલે જેવી રીતે બહારનું જે વૃક્ષ જે છે, જે દ્રષ્ટાંતમાં વૃક્ષ કીધું, એ જેમ પાણીથી ટકે અને પછી એના સેકન્ડરી રૂટ ને એમાં પાછા વળી બીજ ખરે એટલે નવા વૃક્ષ થાય, એવું ચાલ્યા જ કરે. તો એ બધું શેનેથી થયું? તો કે તમે વૃક્ષને પાણી પાયું ને એટલે બધું થયું. અહીંયા પણ તો કે મનુષ્ય જે છે પોતાની કામનાની પરિપૂર્તિ માટે કર્મો કરે છે, અને કર્મો જે છે એનાથી તો કે બધું ચાલ્યા જ કરે, ચાલ્યા જ કરે. કામના, કર્મ, કર્મફળ, કર્મફળ ભોગવે એટલે નવા કર્મ, વળી પાછું કર્મફળ, વળી પાછું કર્મ. એટલે એકવાર વૃક્ષને જેમ પાણી મળે તો પછી એ જાણે કે એ અવિનાશી જેવું થઈ જાય. વૃક્ષ જે છે એ કાયમી બની જાય. એ લાઈક કલકત્તામાં જે વટવૃક્ષ છે તો તમને ખબર છે કે કેટલા વર્ષો જૂનું છે. કબીરવડ તો કે કેટલા વર્ષો જૂનું. શા માટે? તો કે એને બધું મળ્યા જ કરે છે, પોષણ મળ્યા કરે, પાણી મળ્યા કરે. એટલે હવે એની નવી નવી શાખાઓ, નવા નવા એના સેકન્ડરી રૂટ, શાખાઓ તો ને આવા નવા નવા થડ જમા થતા જાય. તો ઓરિજિનલ થડ કયું છે એ તો ખબર જ નથી. એવડું મોટું તમને કલકત્તામાં બનિયન ટ્રી જોવા મળે. એમ તો કે એકવાર વ્યક્તિને રાગદ્વેષ છે, ઈચ્છાઓ છે, કામનાઓ છે, તો કર્મ કરશે, કર્મ ફળ આવ્યું, પાછું વળી એ ભોગવતા નવા કર્મો, પાછું કર્મ ફળ, એન્ડલેસ ચાલ્યા જ કરશે. સો ફરી ફરી જન્મ, ફરી ફરી કર્મ, આખું સાયક્લિક એનું ચાલ્યા જ કરશે. એટલે કે છે પાણીના સ્થાને તો કે કર્મ છે, અને એ જે થડ જે છે એ કયું છે? જેવી રીતે વૃક્ષને પાણી મળ્યું તો હવે એ થડ જે છે એ વધારે ને વધારે મજબૂત થતું ગયું, અને આમ એકદમ વિશાળ થડ થવા માંડ્યું. અને એમાંથી તો કે પછી થડ જે છે, જે બધી ડાળીઓ ફૂટી છે, થડમાંથી ફૂટે છે. તો આ શરીર રૂપી થડ છે, એમાંથી તો કે આપણને ખ્યાલ છે બધી જ્ઞાનેન્દ્રિય, કર્મેન્દ્રિય આ શરીર રૂપી થડમાં બધું છે. પછી વૃક્ષ જે છે એનું થડ હોય, જુદી જુદી, એમાં જુદી જુદી ડાળીઓ હોય, જુદી જુદી શાખાઓ હોય. એટલે જેવું જેવું વૃક્ષ એવી એવી શાખા હોય. લાઈક લીંબુ હોય તો એની જુદા પ્રકારની વૃદ્ધિ હોય, તમે જોઈ હશે. બિલ્વ હોય તો જુદા પ્રકારે હોય, આંબો હોય તો જુદી. અમુકમાં તો કે એક સાથે બબે શાખાઓ ફૂટતી હોય, અમુકમાં 3 ફૂટતી હોય, અમુકમાં પાંદડાઓ તમે હોય તો એકવાર 7 પાંદડા આવે સપ્તપર્ણી, અમુકમાં 2 આવે. એટલે બધાની પેટર્ન હોય જુદી જુદી. પણ થડમાંથી વિવિધ શાખાઓ નીકળે. એટલે જેમ થડમાંથી વિવિધ શાખાઓ જુદી જુદી પેટર્નમાં નીકળ્યા જ કરે, એવી રીતે અહીંયા શાખાઓના સ્થાને કોણ છે? તો કે પંચપ્રાણ છે એ શાખાઓ છે. અને પંચપ્રાણ જે છે એના માટે અહીંયા શબ્દ આપ્યો છે કે અસવહ શાખિકાહ. અસવહ શાખિકાહ. અસુ શબ્દ જે છે એ અસુહુ એટલે પ્રાણ. શાખા જે છે, જેવી રીતે વૃક્ષમાં શાખા હોય એમ અહીંયા પ્રાણ જે છે એ જાણે કે શાખાના સ્થાને છે. તો પ્રાણના માટે અસુહુ શબ્દ વાપર્યો છે. અસવહ, અસુહુ એટલે પ્રાણ.
એટલે તમે અસુર શબ્દ સાંભળ્યો, આપણે આવે છે અસુર શબ્દ ગીતાજીમાં, તો અસુરની વ્યાખ્યા આવી છે, અસુષુ પ્રાણેશુ રમતે ઇતિ અસુરઃ. એટલે અસુ શબ્દ જે છે, અસુ એટલે પ્રાણ, જે પ્રાણમાં રમણ કરે એનું નામ અસુર. અસુર શબ્દ ત્યાંથી આવ્યો છે, અસુર. અહીંયા પ્રાણ માટે તો કે પ્રાણની જગ્યાએ અસુર શબ્દ વાપરેલો છે. તો બધી શાખાઓ જે છે, જેમ થડમાંથી બધી ડાળીઓ નીકળે, શાખાઓ નીકળે, એમ અહીંયા પણ તો કે શાખાઓના સ્થાને આ મનુષ્યમાં તો કે પંચ પ્રાણ જાણે કે શાખાઓના સ્થાને છે. પછી શાખાઓ છે એ બે પ્રકારની હોય, એક થડમાંથી સીધી નીકળે, પછી બીજી શાખાઓ એવી હોય જેને આપણે ગુજરાતીમાં અગ્રકલિકાઓ કહીએ, કે જે બ્રાન્ચ હોય ને એ બ્રાન્ચનો છેડો હોય, સાવ છેડો, થર્ડ નહીં પણ લાસ્ટ એન્ડ હોય, એને અગ્રકલિકા કહેવાય. અને અગ્રકલિકા છે ત્યાં જ હંમેશા ફૂલ કે ફળ બેસે. એટલે તમે જોયું હશે કે ગાર્ડનમાં આમ તમને ખબર ન હોય પણ માળી અમુક અમુક સમયે કટિંગ કરે, જ્યારે કટિંગ કરવાનો સમય હોય, ફૂલોમાં ખાસ કરીને, ફ્રૂટમાં બી ઘણી વાર, પણ ફૂલોમાં ખાસ કરીને પછી કટિંગ કરે ને પછી ડાળીઓ ફૂટે, પછી જે ડાળી ફૂટે ને પછી ડાળીનો જે છેલ્લો ભાગ હોય ત્યાં નવા પાંદડાની સાથે કળીઓ બેસે. એ રોઝ હોય કે મોગરા હોય કે કોઈ બી, જેવા નવા પાંદડા આવે એની સાથે ત્યાં આગળ ફૂલનું હોય તો ફૂલ ને ફ્રૂટ હોય તો ફ્રૂટ. ફ્રૂટમાં શું થાય કે બધા પાંદડાઓ ખરી જતા હોય, એની સિઝન આવે ત્યારે ફ્રૂટમાં. પછી જ્યારે નવા પાંદડા આવે ને એની સાથે એની જે બધી અગ્રકલિકા હોય ત્યાં સાથે સાથે તો કે એ ફ્રૂટની બધી એનો લાઈક કળીઓ બેસવા માંડે કે હવે પછી અહીંયા ફળ આવશે. જામફળ હોય તો નાના નાના જામફળ બેસ, પણ તમે લગભગ જે બધી હોય બ્રાન્ચ એમાં તો કે એની અગ્રકલિકાઓમાં લાસ્ટ એન્ડ હોય ત્યાં આગળ બધું બેસે. એટલે શાખાઓ બે પ્રકારની હોય, એક થડમાંથી નીકળે અને પછી જે છેલ્લી જે છે જ્યાં ફળ ફૂલ બેસે એને અગ્રકલિકા કહેવાય. એટલે કે છે કે અહીંયા આગળ જેમ વૃક્ષને ડાળીયું હોય ને ડાળીમાંથી તો કે અગ્રકલિકાઓ નીકળતી હોય જેની ઉપર ફળ ફૂલ બેસે, તો અહીંયા અગ્રકલિકાના સ્થાને આપણામાં શું છે, જીવમાં શું રાખ્યું છે મનુષ્યમાં, તો કે પાંચે પાંચ જ્ઞાનેન્દ્રિય અને કર્મેન્દ્રિય જે છે એ અગ્રકલિકાના સ્થાને છે. પાંચ જ્ઞાનેન્દ્રિય, પાંચ કર્મેન્દ્રિય એ અગ્રકલિકા છે. પછી એ મેં તમને કીધું અગ્રકલિકા હોય ત્યાં જ ફળ ફૂલ બેસે, એટલે કે છે વિષયો રૂપી પુષ્પ છે. જેવી રીતે અગ્રકલિકામાં ફૂલો બેસે એવી રીતે તો કે મનુષ્યની અંદર તો કે પુષ્પના સ્થાને વિષયો છે. શા માટે? તો કે પાંચે પાંચ જ્ઞાનેન્દ્રિય અને કર્મેન્દ્રિય જે છે એ સીધે સીધી વિષયો સાથે કનેક્ટેડ છે. આંખ જે છે તો કે જોવાની સાથે કનેક્ટેડ છે, કાન છે તો કે સાંભળવાની સાથે સાંભળવાના વિષય સાથે કનેક્ટેડ છે. એટલે અગ્રકલિકા અગર ઇન્દ્રિયો છે તો નેચરલી વિષયો જે છે એ પુષ્પના સ્થાને છે. અને પછી તો કે છે ફળ શું છે, તો કે પછી અગર ફ્રૂટના વૃક્ષ હશે તો એ જ ફૂલ કન્વર્ટ થઈને ફ્રૂટ થશે. તો એ અગ્રકલિકામાં જ ફ્રૂટ પણ આવે, ફૂલ પણ આવે. તો એ જુદા વ્યક્તિને, મનુષ્યને પોતે કર્મ કરે પછી કર્મફળ જે છે, દુઃખરૂપી કર્મફળ જે છે એ ફલના સ્થાને છે. વિષયો જે છે એ તો કે ફૂલરૂપી વિષયો છે. અગ્રકલિકા તો કે ઇન્દ્રિય રૂપી અગ્રકલિકા છે, ફૂલરૂપી પુષ્પરૂપી વિષયો છે. અને આપણને આવતા જીવનમાં આવતા દુઃખ રૂપી તો કે ફ્રૂટ છે. જેમ બહારના વૃક્ષમાં અગ્રકલિકાને છેલ્લે ફ્રૂટ લાગે, એમ અહીંયા પણ આપણા જીવનમાં કરેલા કર્મોનું છેલ્લે કર્મફળ
જે દુઃખરૂપી કર્મફલ જે છે એ ફલના સ્થાને છે. હવે સવાલ થાય કે અહીંયા આગળ છે ને નાના અરે હા અગ્રણી ઇન્દ્રિયાણી સંહતિશ્ચ વિષયાઃ પછી કે છે પુષ્પાણી દુઃખમ ફલમ. આ જે છે અગ્રકલિકાઓ એ બધી તો કે વિષયોને આ પુષ્પો કીધું. પછી દુઃખમ ફલમ કે ફળ શું છે, જેમ વૃક્ષમાં ફળ લાગે એમ અહીંયા ફલ રૂપે શું છે તો કે દુઃખરૂપી કર્મફળ ફળના સ્થાને છે. તો આપણને એવું થાય કે તો સુખઈ કયો ને, આટલું બધું તમે સંસારનું વર્ણન કયો છે તો અહીંયા ખાલી દુઃખમ ફલમ એવું લખવાની શું જરૂર છે? સુખ દુઃખમ ફલમ એમ લખવું જોઈએ. એનું ફળની જ્યારે વાત કરે છે તો ખાલી તમે એમ જ કહો છો કે જે બધા મને જે કઈ સંસારમાં મને દુઃખ મળે છે, કર્મફળ રૂપે દુઃખ મળે, એ કર્મફળ જે છે દુઃખરૂપી કર્મફળ જ ફલ છે. તો શા માટે સુખની વાત નથી કરતા એ આપણે કાલે જોઈ લઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.